हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। પાવર ગ્રીડની અંદર એક સરસ મજાની અત્યારે વેકન્સી બહાર પડેલી છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે અને સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે। તો વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ કેટલી વેકન્સી છે, શું પ્રોસિજર છે, બરાબર। સૌથી મહત્વની વસ્તુ તો કે પાવર ગ્રીડની અંદર પોસ્ટનું નામ છે ડિપ્લોમા ટ્રેની, બરાબર। ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે છે એટલે ડિપ્લોમા ટ્રેની એનું પોસ્ટનું નામ છે। ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે 20/4/2026 થી છે, એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે, બરાબર। એટલે ભાઈ વહેલી તકે ફોર્મ ભરી લેવાના છે, છેલ્લા દિવસની રાહ નથી જોવાની। બે વખત ફોર્મ ચેક કરીને પછી જ ફાઇનલ સબમિટ કરવાનું છે, બરાબર। હર વિડીયોની અંદર કહેતો હોઉં છું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ એમણે ભરી નાખે છે, પછી કે હવે મારે આ વાંધો થઈ ગયો, મારે પપ્પાનું નામ ખોટું લખાઈ ગયું ને, બરાબર। તો એ નથી કરવાનું, શાંતિથી બધું એક એક વસ્તુ તમને જે ડિટેલ આપી છે એ તમારે ચેક કરવાની છે, પછી જ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે। શક્ય હશે તો ફોર્મ ભરવા કેવી રીતના ભરવાનું એ વિડીયો પણ આપણે બનાવી દેશું, બરાબર। લાસ્ટ ડેટ છે 11/5/2026, બરાબર। 11/5 છે એ લાસ્ટ ડેટ છે, એટલે એની પહેલા તમારે ફોર્મ અને ફી બધું કમ્પ્લીટ કરી દેવાનું છે, બરાબર। ક્વોલિફિકેશનની વાત કરીએ તો DTE એટલે કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એટલે ડિપ્લોમા ટ્રેની ઇલેક્ટ્રિકલ, તો એમાં તમારે ડિપ્લોમા 3 વર્ષનું કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, બરાબર। ફાઇનલ યર વાળા પણ આની અંદર એલિજિબલ છે, એટલે તમે ફાઇનલ યરમાં છો, તમે છઠ્ઠા સેમેસ્ટરમાં અત્યારે છો તો તમે ફોર્મ ભરી શકો છો, એટલે એની કંઈ ચિંતા નથી, બરાબર। બાકી જે લોકોનું ડિપ્લોમા કમ્પ્લીટેડ છે તો એ લોકો આરામથી એની અંદર ફોર્મ ભરી શકે છે। D2D વાળા વિદ્યાર્થી મિત્ર, જે લોકોનું BE કમ્પ્લીટ હોય એ લોકો વિદ્યાર્થી મિત્ર ફોર્મ નહીં ભરી શકે, બરાબર। બાકી જે લોકો અત્યારે BE રનિંગ હોય, બરાબર, માનો કે ભાઈ થર્ડ સેમેસ્ટરમાં હોય, ફોર્થમાં હોય, 6માં હોય, 8માં હોય, બરાબર, તો જે સેમેસ્ટર આ રનિંગ હોય એ સેમેસ્ટરમાં હોય, રનિંગ BE હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે। પણ જે લોકોનું BE કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો D2D વાળા વિદ્યાર્થી મિત્ર આની અંદર ફોર્મ ભરી શકતા નથી, બરાબર। DTC ની અંદર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા સિવિલ, બરાબર। હાયર ટેકનિકલ ક્વોલિફિકેશન લાઈક BE BTech ME વિથ ઓર વિધાઉટ ડિપ્લોમા ઇઝ નોટ એલાઉડ, બરાબર। હાયર એજ્યુકેશન ગમે કરેલું, એટલે BE BTech કરેલું હોય, બરાબર, ME કરેલું હોય, વિથ ઓર વિધાઉટ, એટલે તમે ડિપ્લોમા કરેલું હોય કે ડિપ્લોમા વગર તમે એલિજિબલ નથી, બરાબર। મેઇન વસ્તુ એ છે કે રનિંગ હશે તમારું BE તો ચાલશે, કારણ કે તમારી પાસે ડિગ્રી ન હોવી જોઈએ, આવું કહેવા માંગે છે। ઓનલી ડિપ્લોમા વાળાને જ નોકરી આપવાની છે, બરાબર। એજ લિમિટની વાત કરીએ 27 વર્ષ છે, બરાબર। 27 વર્ષ સુધી મેક્સિમમ એજ છે, બાકી જે રિઝર્વેશન કેટેગરી હોય તો એ લોકોને એજ રિલેક્સેશન મળતી હોય છે, તો એ તમારે નોટિફિકેશનની અંદર તમારે જોઈ લેવાનું। ખાસ નોટિફિકેશન આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલેલી છે। જો તમે ન જોડાણા હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી પરીક્ષાને આવતી તમામ માહિતી તમને મળતી રહે। એપ્લિકેશન ફીની વાત કરીએ 300 રૂપિયા છે ફોર ઓપન EWS અને OBC ના કેન્ડિડેટ માટે, બરાબર। આ લોકોને 300 રૂપિયા ફી તમારે પે કરવાની છે, બરાબર। SC ST PWD ના કેન્ડિડેટ હોય એ લોકોને, એક્સ સર્વિસમેન છે એ લોકોને ફી નથી ભરવાની, બરાબર। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ રિટન ટેસ્ટ અથવા CBT, બરાબર। મેઇન વસ્તુ CBT જ આવશે, MCQ એક્ઝામ છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, બરાબર। હવે એમાં પાર્ટ A અને પાર્ટ B બે પાર્ટ છે। પાર્ટ A ની અંદર ટેકનિકલ છે, એટલે કે આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો હોય તો તમે ડિપ્લોમામાં 3 વર્ષમાં જે તમે ભણેલા છો એના તમારે 120 MCQ હશે, 120 માર્ક, 120 ક્વેશ્ચન હશે, બરાબર। અને પાર્ટ B ની અંદર એપ્ટિટ્યુડ હશે, એપ્ટિટ્યુડની અંદર મેથ્સ છે, રીઝનિંગ છે, ઇંગ્લિશ છે, આ બધું આવી જશે, બરાબર। એ નોટિફિકેશનની અંદર લખેલું છે, મેં અહીંયા ખાલી એપ્ટિટ્યુડ લખ્યું છે, એટલે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ બધું એની અંદર આવી જશે। 50 માર્કનું છે એ તમારે એપ્ટિટ્યુડ છે, એટલે ટોટલ તમે ગણતરી કરો 170 માર્કનું પેપર છે, બરાબર। 170 MCQ છે। સમય તમને મળશે 2 કલાકનો, બરાબર। 2 કલાકનો તમને સમય મળશે। 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર। 0.25 છે એ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે। લેંગ્વેજની વાત કરીએ તો ઇંગ્લિશમાં જ તમારું પેપર હશે, પાવર ગ્રીડ છે, બરાબર, તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલમાં એક્ઝામ હોય છે, તો એટલે મોસ્ટ ઓફ તમારું પેપર છે એ ઇંગ્લિશની અંદર રહેવાનું છે, બરાબર। એટલે આટલું તમારે ભાઈ સિલેક્શન પ્રોસેસની વાત થઈ કે ટોટલ 170 માર્કનું પેપર છે, આની અંદર તમે મેરિટની અંદર તમે આવી જાવ છો, બરાબર, એટલે તમે સિલેક્ટ થઈ જશો, બરાબર। આમાં બીજી કોઈ આના પછીની કોઈ પ્રોસિજર નથી, તમારે ખાલી એક એક્ઝામ દેવાની છે, અને એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ જાય એમાં સારો સ્કોર તમે મેરિટની અંદર આવો છો તો તમને જોબ મળી જશે। હવે અહીંયા મેં સેલેરી અત્યારે લખી નથી, બરાબર, તો ખાસ તમારે ધ્યાન દેવાનું છે, સેલેરી બહુ સારામાં સારી સેલેરી છે, કંઈક ટ્રેનિંગ પીરિયડ સુધી તમને 24,000 મળે છે, જેવું તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય છે ઓલમોસ્ટ 12 લાખની આસપાસનું તમારું પેકેજ બને છે, 12 લાખથી વધારે બને છે, પણ હું 12 લાખ સુધીનું કહું છું કે 12 લાખ સુધીનું તમારું પેકેજ બને છે, બરાબર। એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે ભાઈ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોને આવા પેકેજ મળે છે, એ પણ આપણી એમ કહી શકાય કે ભાઈ મહારત્ન કંપનીની અંદર, બરાબર।
એટલે ભાઈ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો જેને એમ હોય કે ભાઈ પાવર ગ્રીડમાં આપણે કરિયર બનાવવું છે, અને એ આમાંય જો રિજિયન વાઇઝ છે, વેસ્ટર્ન રિજિયનમાં આપણે ઓલમોસ્ટ તમે ગણતરી કરો ને તો 100 ની આસપાસ જેવી વેકન્સી છે ખાલી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર. તો એટલે સારી ઓપોર્ચ્યુનિટી છે કે વેસ્ટર્ન રિજિયનમાં તો તમે આપણે ગુજરાતની અંદર પણ તમે જોબ કરી શકો છો. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.